નમસ્કાર, સીએનબીસી બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું ચાંદની શુક્લા અને માર્કેટ માટે જોઈએ આ સપ્તાહ ઘણું વોલ્ટાઇલ રહ્યું. ગત શુક્રવારે આરબીઆઈ દ્વારા જે રેપો રેટ કટ, સીઆરઆર કટ અને સ્ટેન્સ ચેન્જ કર્યા બાદ સપ્તાહની ઘણી મજબૂત શરૂઆત હતી, પરંતુ એ મજબૂતી ટકી નહીં અને વીકેન્ડ સુધી પહોંચતા ઈરાન પર ઇઝરાયલનો હુમલો, ગ્લોબલ બજારોમાં વેચવાલી, એફઆઈએસનું ફરી સેલિંગ, ક્રૂડમાં ઉછાળો, ઘણા બધા નેગેટિવ સેટઅપ સાથે ભારતીય બજાર આગળ વધ્યા. તો હવે આ માર્કેટમાં શું કરવું જોઈએ, ખાસ કરીને મિડકેપ સ્પેસમાં કયા સેક્ટર્સ, કયા સ્ટોક્સ પર તમારે ફોકસ હોવું જોઈએ, એના પર આપણે ચર્ચા કરવાની છે આપણા એક્સપર્ટ્સની સાથે. ખાસ રજૂઆતમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે એચડીએફસી સિક્યોરિટીઝના સીએમટી, સિનિયર ટેકનિકલ અને ડેરિવેટિવ એનાલિસ્ટ વિનય રાજાની, માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ અને બોનાન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડ. આપ ત્રણેયનું સ્વાગત છે આ ખાસ રજૂઆતમાં. વિનય, આપની સાથે શરૂઆત કરવા માગીશું. બજારનું એક સેટઅપ સમજીએ. જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, વીક એન્ડ સુધી પહોંચતા ઘણા નેગેટિવ સેટઅપ બજાર માટે બન્યા છે, સંકેતો ઘણા બન્યા છે. જે રીતે અત્યારે માર્કેટમાં આપણે જે રીતનો કારોબાર જોઈ રહ્યા છીએ, જે પહેલાં સેક્ટર રોટેશન આપણે જોઈ રહ્યા હતા, અત્યારે તો કોઈ જ સેક્ટર ઇન્ડેક્સ તરફથી આપણને કોઈ ખાસું એટલું કોન્ટ્રીબ્યુશન નથી દેખાડી રહ્યું. કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો માર્કેટમાં, જ્યાં માર્કેટ બ્રેથ પણ આટલી નેગેટિવ છે? ઇન્ડેક્સ માટે કયા લેવલ્સ હવે ધ્યાનમાં રાખવા જોઈએ, આગળ શું કરવું જોઈએ? જી, ગુડ આફ્ટરનૂન. તો ડેફિનેટલી એક ખાસી ચોપીનેસ જોવા મળી છે. આપણે જોયું તો 25,100 ના લેવલ ક્રોસ થઈ ગયા, ત્યારબાદ એક બ્રેકઆઉટ જેવું દેખાતું હતું અને આરબીઆઈ તરફથી જે પોઝિટિવ એનાઉન્સમેન્ટ આવી હતી એ બધું જ ફિઝલ આઉટ થઈ ગયું અને ફરીથી જીઓપોલિટિકલ ટેન્શનના લીધે માર્કેટ્સમાં ફરીથી વીકનેસ આવી ગઈ અને મિડકેપ સ્મોલકેપ સ્ટોક્સમાં છેલ્લા 3 સેશનમાં આપણે એક સારું કરેક્શન આવતા જોયું છે. પણ ડેફિનેટલી એક ચોપીનેસ છે અને ડિરેક્શન મિસિંગ છે. નિફ્ટીમાં ક્યાંક ને ક્યાંક 25,200 ઉપરની સાઈડ, નીચેમાં 24,400 24,500 એક સપોર્ટ છે. પણ મને એવું લાગે છે કે જે રીતના સ્મોલ કેપ અને મિડ કેપે આઉટ પરફોર્મ કર્યું હતું છેલ્લા 1.5 થી 2 મહિનામાં, એમાં એવું લાગે છે કે જે ગ્રેજ્યુઅલ વેથી આઉટ પરફોર્મ થયું એમાં એક પ્રોફિટ બુકિંગ ફેઝમાં આપણે એન્ટર થયા છીએ. છેલ્લા 3 દિવસમાં મિડકેપ સ્મોલ કેપમાં મિડકેપ ઇન્ડેક્સની જ વાત કરીએ તો 60,000 નો જે ઇન્ડેક્સ હતો, નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સની વાત કરી રહ્યો, તો 60,000 વાળો જે ઇન્ડેક્સ હતો એ 58,000 જેવો આવી ગયો. તો 2,000 પોઈન્ટ્સનું કરેક્શન આ ઇન્ડેક્સમાં આપણે જોયું છે. પણ ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે અમુક સેક્ટર, અમુક સ્ટોક્સ સારું કરશે અને નીચેના લેવલ ઉપર ઘટાડે તમે બાય કરીને ચાલશો તો તમને આવનારા મહિનાઓમાં રિટર્ન સારું મળી શકે છે. તો ટ્રેડર્સ માટે થોડો ટફ ટાઈમ હોઈ શકે છે, પણ તમે પોઝિશનલ ટ્રેડર હો કે ઇન્વેસ્ટર હો તો સારી કંપની જેમના ક્વાર્ટરલી રિઝલ્ટ સારા હોય, વેલ્યુએશન સારા હોય, ટેકનિકલી પણ સારા હોય એવા તમે ચૂઝ કરો. અને મળી પણ રહ્યા છે. એવું નથી કે આપણે ડાઉન ટ્રેન્ડમાં છીએ અને ક્યાંક આપણને સેટઅપ્સ નથી મળી રહ્યા. ઘણા બધા સેક્ટર અને સ્ટોક્સમાં આપણને ટેકનિકલ સેટઅપ સ્ટ્રોંગ પણ મળી રહ્યા છે. તો બહુ સ્ટોક સિલેક્ટિવ રહેવું પડશે, બહુ વિજિલન્ટ રહેવું પડશે તમારે સ્ટોક સિલેક્શનમાં. પણ એવું નથી લાગતું કે એક્રોસ ધ બોર્ડ સેલિંગ આવી જાય, ચોતરફ માર્કેટ વીક થઈ જાય, એવું નથી દેખાતું. તો કોઈક સેક્ટર સારું કરશે, કોઈક સેક્ટર નહીં કરે. તો યુ હેવ ટુ સિલેક્ટ રાઇટ સ્ટોક એન્ડ રાઇટ સેક્ટર અને તમે ડેફિનેટલી આલ્ફા જનરેટ આઉટ પરફોર્મન્સ કરી શકો છો તમારા પોર્ટફોલિયોને. તો એક સ્ટોક પિકર માટેનું માર્કેટ છે. મને એવું નથી લાગતું કે કોઈ વાંધો આવે. થોડુંક નીચે ઘટે તો અહીંયાથી અમુક સિલેક્ટેડ મિડકેપ્સમાં તેજી કરશો તો સારું રહેશે. નિફ્ટીની રેન્જ 24,400 થી 25,200 ની છે. એની ઉપર આપણે ડિરેક્શનલ વ્યૂ લઈશું. પણ જ્યાં સુધી મિડકેપ સ્મોલ કેપની વાત છે, મને એવું લાગે છે કે ઘટાડે બાય કરીને ચાલો. કદાચ 2-3%, 1 થી 2% ઇનફેક્ટ ઘટાડો આવી શકે ઇન્ડેક્સમાં, મિડકેપ ઇન્ડેક્સમાં. પણ અમુક આઈટી છે, ફાર્મા છે, એ સેક્ટર બહુ સારી સ્ટ્રેન્થ બતાવે છે. તો સિલેક્ટિવલી આપણે બુલિશ રહી શકીએ નીચેના લેવલ ઉપર. સિલેક્ટિવલી બુલિશ, ઘટાડા એન્ટ્રી પણ કરી શકો છો. જ્યારે સ્પેશિયલી આજે આપણે મિડ કેપ સ્મોલ કેપ પર એક ચર્ચા કરવાની છે. વિરાટ, આપની પાસેથી જાણી લઈએ એક માર્કેટ માટેનું સેટઅપ તમે કઈ રીતે જોઈ રહ્યા છો. આપણે અવારનવાર નિફ્ટી બેંકની એક ચર્ચા કરીએ છીએ. આજે ખાસ આપણે પસંદગી મિડ કેપ અને સ્મોલ કેપ સ્પેસમાંથી પણ જાણીશું. આપનો વ્યૂ લઈએ માર્કેટ માટે અને ઇન્ડેક્સ માટે હવે કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ? સો વેરી ગુડ આફ્ટરનૂન ચાંદીજી. જે રીતના અત્યારે આપણે નિફ્ટી સ્પેસિફિક મોમેન્ટમ જોઈએ તો કંઈક ને કંઈક હાયર એન્ડથી આપણને પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું છે. પરંતુ નીચેની સાઈડ પર અગર આજના દિવસમાં વાત કરીએ તો ફરીથી એક સારો ઉછાળો આપણને લોઅર એન્ડ પર ઓપન થતા બાદ 250 અંકનો ઉછાળો આપણને આજના દિવસમાં બનતો જોવા મળ્યો છે. તો ક્યાંક ને કંઈક ઇન્ડિકેશન છે કે ગ્લોબલ એન્ડથી આપણને જે નેગેટિવ સેટઅપ બનતું જોવા મળ્યું હતું, કે હેઝઅપ આપણને નેગેટિવ બનતું જોવા મળ્યું હતું, જેના કારણે ઇન્ડિયન માર્કેટમાં આપણને નેગેટિવિટી આવતી જોવા મળી સ્ટાર્ટિંગ ઓફ ધ સેશનમાં. પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છે કે એક સારો ઉછાળો આપણને ફરીથી અહીંયા બનતો જોવા મળી રહ્યો છે. 24,700 ના લેવલને જાળવી રાખવાનો પ્રયત્ન થતો જોવા મળી રહ્યો છે. તો જે મુવમેન્ટ આપણને નેગેટિવ સાઈડની આવતી જોવા મળી, ટાઈમિંગ મોમેન્ટમ આવતી જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ જો સેટઅપની વાત કરીએ તો જે રીતે વિજય સરે પણ કહ્યું એવી રીતે આપણે જોઈ રહ્યા છે કે એક રેન્જ છે, બ્રોડર રેન્જ છે, એની અંદર આપણે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. 24,500 થી લઈને ઉપરમાં 25,200 સુધીના લેવલ્સ છે, જેના વચ્ચે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. એક ડિસાઇસિવ મુવમેન્ટ આ બેમાંથી કોઈ લેવલ બ્રીચ થાય એના પછી આપણને કન્ફર્મેશન મળશે ફર્ધર રિગાર્ડિંગ ધ ટ્રેન્ડ. પોસિબલ છે કે અહીંયાથી આપણને ફરીથી ઉછાળો મળતો જોવા મળે, જ્યાં 25,000 ના લેવલ ફરીથી રિક્લેમ કરતા જોવા મળી શકે છે. 25,200 સુધીના લેવલ્સ પણ
આપણને અહીંયાથી નિફ્ટીમાં બદલ જોવા મળી શકે છે. જો બંધો જોવા મળ્યું છે 20 દિવસની ઇન્સ્પિરેશન મૂવિંગ એવરેજની નીચે આપણને ઓપન થતું જોવા મળ્યું, ત્યાંથી આપણને ફરીથી બાઉન્સ અને 20 દિવસની ઇન્સ્પિરેશન મૂવિંગ એવરેજ ક્રોસ કરીને એની ઉપર આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તો ક્યાંક ને વોલેટિલિટી ઇન્ક્રીઝ થઈ છે, જે આપણે વિક્સ પણ જોઈ કે 14 ની નીચે આપણને સ્લિપ થતી જોવા મળી હતી, ત્યાંથી ફરીથી 15 ની ઉપર અત્યારે કારોબાર કરતી જોવા મળી રહી છે. તો ઓવરઓલ એક વોલેટિલિટી ડેફિનેટલી બનતી જોવા મળી રહી છે માર્કેટમાં, પરંતુ જે ઓવરઓલ વ્યૂ છે એ પોઝિટિવ સાઇડમાં બનતો જોવા મળી રહ્યો છે. તો અહીંયા આપણે સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ અગર આપણે જોઈએ તો ત્યાં આપણને સારા એવા ઓપોર્ચ્યુનિટી મળતી જોવા મળી શકે છે. અહીંયાથી કદાચ આપણને ઇન્ડેક્સમાં એક ચોપીનેસ બંધી જોવા મળે, પરંતુ અગર અહીંયાથી સ્ટોક સ્પેસિફિક આપણે જઈએ તો એક સારા એવા રિટર્ન્સ અહીંયાથી આપણે જનરેટ કરતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક માર્કેટ છે, તો અહીંયાથી ખાસ સ્ટોક સ્પેસિફિક રહેવાની સલાહ છે. સ્ટોક સ્પેસિફિક ખાસ એક રહેવાની સલાહ માર્કેટમાં બનતી દેખાડી રહી છે. ભાવિન, કઈ રીતે તમે જોઈ રહ્યા છો માર્કેટને અત્યારે? આ જે બધી ઇવેન્ટ્સ છે કે જે સંકેતોની આપણે ચર્ચા કરી છે, એની સાથે હવે ઇન્ડેક્સ પર અને માર્કેટ પર આગળ શું હોવો જોઈએ એક અપ્રોચ અને સ્ટ્રેટેજી? યસ, ગુડ આફ્ટરનૂન ચાંદની. ઓવરઓલ સ્ટ્રક્ચર વાઇઝ અગર આપણે જોઈએ છે તો ઉપરમાં 25,200 નો જે લેવલ હતો 3-4 દિવસ ત્યાં અટેમ્પ્ટ કર્યું નિફ્ટીએ એની ઉપર સસ્ટેન કરવાનું, બટ એક નાકામ રહ્યું. અને આપણે જોયું કે ગઈકાલે સારું એવું પ્રેશર આપણને ઈ લેવલ્સ પર જોવા મળ્યું છે. એટલે ફોર નાવ એક લેવલ જે આપણે કઈ 25,200 છે, જ્યાં સુધી ઈ પાર નથી થતો ત્યાં સુધી આપણને કોઈ એક મીડિયમ ટર્મ ઇન્ડેક્સ લેવલ પર મેજર રેલી દેખાય એવું લાગતું નથી. એટલે એ એક લેવલ ધ્યાનમાં રાખવાનો છે. બીજો લેવલ જે બહુ જ મહત્વનો છે એ 24,500 નો છે. જ્યારે સીઝફાયર થયું હતું ત્યારે આપણે એવી રીતે જ ઈ જે લેવલ 24,500 નો ક્રોસ નહોતો થઈ રહ્યો, ઈ લેવલ 24,500 નો સીઝફાયરના દિવસે ક્રોસ થયો છે. અને ત્યારબાદ આપણે જોયું કે એક મળ્યો જેનાથી 25,000 ની ઉપર સારા એવા ટાઈમ માટે નિફ્ટી સસ્ટેન કર્યું હતું. એટલે 24,500 નો લેવલ, 25,200 નો લેવલ એ બહુ જ મહત્વનો છે. મને એમ લાગી રહ્યું છે કે ઓનગોઈંગ જીઓપોલિટિકલ જે ટેન્શન્સ આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક જે ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે, મને એમ લાગે છે કે ઇન્ડેક્સ લેવલ પર એક કન્સોલિડેશન થઈ શકે છે, કન્સોલિડેટિવ ફેઝમાં જઈ શકશે. બટ એ ધ્યાનમાં રાખવું, કન્સોલિડેશનમાં 24,500 ને નીચે બંધ ના આવવું. જો એની નીચે બંધ આવે છે તો આપણને આનાથી વધારે વીકનેસ જોવા મળી શકે છે. બટ લુકિંગ એટ ધ સ્ટોક્સ, લાર્જ કેપ સ્ટોક્સ હોય, મિડ કેપ કે સ્મોલ કેપ, હવે આજે જ આપણે આટલું કેપ ડાઉન જોયું, નિફ્ટી ઇન્ડેક્સ રિકવર નથી કર્યું, બટ સ્મોલ કેપ અને મિડ કેપ ઇન્ડેક્સ અગર આપણે જોઈએ છે લોસ થી સારા એવા રિકવરી છે. લગભગ 300 પોઈન્ટ રિકવરી લોસ થી કરેલી છે નિફ્ટી સ્મોલ કેપ 250 અને મિડ કેપ 150. એટલે ક્યાંક ને ક્યાંક થોડીક સ્ટ્રેન્થ જેવું દેખાઈ રહ્યું છે નીચલા સ્તરે, અને સપોર્ટ બેઝ બાઇંગ આવી શકે છે. બટ હવે સેક્ટર રોટેશન ચેન્જ થયું છે અને મને એમ લાગે છે કે આઈટી પર આપણે થોડું ફોકસ રાખવું જોઈએ, ફાર્મા પર ફોકસ રાખવું જોઈએ. ઓફકોર્સ જે ટેન્શન ચાલી રહ્યા છે એનાથી લઈને ડિફેન્સમાં બી આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે આઈ થિંક ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક અને સેક્ટર જેમાં સ્ટ્રેન્થ છે એમાં આપણે અગર રહીશું તો એક સારો આપણને મૂવ કેપ્ચર કરવા મળી શકશે. ડેફિનેટલી. તો જે રીતે ભાવિને જણાવ્યું કે આ માર્કેટમાં ખાસ એક ડેઝ લોથી રિકવરી આપણે બ્રોડર ઇન્ડાઇસિસમાં જે છે મિડ કેપ સ્મોલ કેપ ખાસ કરીને કમ્પેર ટુ નિફ્ટી બેંક બતાવી રહ્યા છે. એટલે આજે આપણે ત્યાંથી જ પસંદગી જાણવાની છે. તો વિનય, આપની સાથે શરૂઆત કરીએ. મિડ કેપ કે સ્મોલ કેપ, કઈ ફર્સ્ટ એવું પિક તમારા તરફથી કયા સ્ટોક પર રહેશે રેકમેન્ડેશન? જી, તો મારા તરફથી મિડ કેપ સેગમેન્ટમાંથી એક સ્ટોક છે SML ઇસુઝુ. એક ઓટો સ્ટોક છે જેનો ટ્રેન્ડ ઘણો સારો છે. SML ઇસુઝુની જે મૂવમેન્ટ હોય છે ખાસ કરીને ફોર્સ મોટર જોડે કોરિલેટ થતી હોય છે, અને ફોર્સ મોટરનો જે રીતના ટ્રેન્ડ જોયો છે, SML ઇસુઝુ પણ ક્યાંક ને ક્યાંક એવા ટાઈપનો સેટઅપ ટેકનિકલી બતાવી રહ્યો છે. આજે તમે જોશો તો સ્ટોકમાં લગભગ 6 થી 7% વધારો છે. વોલ્યુમમાં જબરદસ્ત જમ્પ છે. છેલ્લા 5-7 સેશનમાં જે કોન્સોલિડેશન હતું એનું બ્રેકઆઉટ આવ્યું છે. તો પ્રાઇમરી ટ્રેન્ડ તો અપ હતો જ, અને આવા માર્કેટમાં જ્યાં આપણે ગેપ ડાઉન જોયું ને 2-3 દિવસમાં જે સેલ ઓફ જોયું, એમાં આ સ્ટોકે એક સારું એવું રેઝિલિયન્સ બતાવ્યું છે. તો આ સ્ટોકમાં એક સારી ઓપોર્ચ્યુનિટી દેખાય છે નેક્સ્ટ 1 થી 2 વીક માટે, અને એક આઉટ પરફોર્મન્સ વી કેન એક્સપેક્ટ આઉટ ઓફ ધીસ. તો SML ઇસુઝુ જે લગભગ 2000 ની આસપાસ ટ્રેડ કરે છે, એમાં તમે લોંગ પોઝિશન બનાવી શકો. 50% લો, કારણ કે માર્કેટ હજુ સસ્ટેન નથી કરતું એટલું, તો થોડોક માર્કેટનો સપોર્ટ નથી, પણ તમે બે ભાગમાં બાય કરી શકો છો, 2000 થી 1950 માં.
1920 નો એક સ્ટોપ લોસ હું રિકમેન્ડ કરીશ અને અપસાઇડમાં 2125 ના ટાર્ગેટ તમે એક્સપેક્ટ કરી શકો છો. તો પહેલી પસંદગી મારી સ્મોલ કેપ મિડ કેપ સેગમેન્ટમાંથી SML ઇસુઝુનું રહેશે. ટાર્ગેટ 2125, સ્ટોપ લોસ 1920 અને બાઇંગ રેન્જ રહેશે 2000 થી 1950. 2000થી 1950 આ રેન્જ ખરીદવા માટે સ્ટોક છે SML ઇસુઝુ 1920નો જ્યાં તમારે સ્ટોપ લોસ રાખવાનો છે. ઉપરની તરફ 2125ના ટાર્ગેટને ધ્યાનમાં રાખીને SML ઇસુઝુ વિની તરફથી ફર્સ્ટ પિક. વિરાટ, આપના તરફથી જાણીએ. મારા તરફથી જે પહેલી પસંદગી છે એ છે પ્રાઇવેટ સેક્ટર બેંક છે અને એમાં આપણે મિડ કેપ સ્મોલ કેપની કંપની કરુર વ્યાસા બેંક. કરુર વ્યાસા બેંકમાં આપણે જોયું કે જે રીતે મોમેન્ટમ આપણને આવતી જોવા મળી, વીકલી અને ડેલી ચાર્ટ પર બંને રીતના આપણને બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું છે. વીકલી ચાર્ટ પર અગર જો આપણે વાત કરીએ તો એક ફ્લેગ એન્ડ પોલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થતી જોવા મળી રહી હતી, જેનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી કન્ફર્મ થતું જોવા મળ્યું છે. 2022 થી આપણે એક સ્ટ્રેટ બાઉન્સ બનતું જોવા મળ્યું, ત્યારબાદ આપણે કન્સોલિડેશન બનતો જોવા મળ્યો ડિસેમ્બર 2024 પછી, અને એના પછીનું બ્રેકઆઉટ આપણને હમણાં રિસેન્ટલી કન્ફર્મ થતું જોવા મળ્યું છે. અને ડેલી ચાર્ટ પર પણ અગર આપણે જોઈએ તો આજના દિવસમાં આપણને રાઉન્ડિંગ બોટમ સોર્ટ ઓફ ફોર્મેશનનો પણ બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું છે. ADX પર જોઈએ તો ત્યાં પણ આપણને DMI પ્લસ ઉપર ટ્રેડ થતી જોવા મળી રહી છે અને ADX પર 25 ની ઉપર ટ્રેડ થતું જોવા મળી રહ્યું છે. તો ઓવરઓલ જેટલા ઇન્ડિકેશન્સ છે એ બધા ઇન્ડિકેટ કરી રહ્યા છે કે અત્યારના આપણને સ્ટ્રેન્થ બનતી જોવા મળી રહી છે બુલિશ સાઇડની અહીંયા. તો આપણે અહીંયા એક વાર માટે પોઝિશન બનાવવાની સલાહ રહેશે. ઉપરની સાઈડ પર તમે એક્સપેક્ટ કરીને ચાલી શકો છો કે 285 થી લઈને 300 સુધીના ટાર્ગેટ તમને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળે, જ્યાં 230 નો લેવલ એક સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. તો 230 ના સ્ટોપ લોસ થી 285 પહેલો ટાર્ગેટ અને 300 ના ટાર્ગેટ માટે તમે કરુર વ્યાસા બેંક પર ધ્યાન રાખીને ચાલી શકો છો. ઓકે, કરુર વૈશ્ય બેંક લિમિટેડ અહીંયા 230નો સ્ટોપ લોસ, પહેલા 285ના, ત્યારબાદ 300 સુધીના ટાર્ગેટ દેખાઈ શકે છે. ભાવિન, આપના તરફથી ફર્સ્ટ રેકમેન્ડેશન જાણીએ. મારું જે પહેલું પિક છે એ છે મેક્સ હેલ્થ કેર. લગભગ 1225 પાસે ટ્રેડ કરે છે. બહુ જ સારું સેટઅપ છે આમાં. છેલ્લા 6 મહિનાથી આ એક કન્સોલિડેટિવ ફેઝમાં હતો આ સ્ટોક, અને એક રેન્જ આજે એને બ્રેક કરી છે પોઝિટિવ સાઇડ પર. સારું એવું વોલ્યુમ સાથે બાઇંગ થયું છે, એટલે મને લાગે છે કે આ સ્ટોક બહુ જ સારી અપસાઇડ આપણને અહીંયાથી જોવા મળી શકે છે. એટલે સ્ટોપ લોસ રાખવાનો છે 1175 રૂપિયા અને ઉપરમાં ટાર્ગેટ 1350 સુધીના આપણને મેક્સ હેલ્થમાં જોવા મળી શકે છે. સેટઅપ બહુ જ સ્ટ્રોંગ દેખાઈ રહ્યું છે. સેકન્ડ પિક હવે જાણીએ. તો વિનય, SML ઇસુઝુ ફર્સ્ટ રેકમેન્ડેશન હતું, સેકન્ડ ક્યારે રહેશે? સેકન્ડ મારી પસંદગી હેલ્થકેર સેક્ટરમાંથી રહેશે. એક હોસ્પિટલ સ્ટોક છે નારાયણ હૃદયાલય, જેનો કોડ NH છે. આ સ્ટોક એના ઓલ ટાઈમ હાઈની બાજુમાં ટ્રેડ કરી રહ્યો છે અને હોસ્પિટલ સેક્ટરમાંથી પણ એક આ સ્ટોક છે અને બીજો ફોર્ટિસ છે જેના ઓલ ટાઈમ હાઈની આસપાસ ચાલે છે. તો સારું એવું આઉટ પરફોર્મન્સ આખા હોસ્પિટલ સ્ટોક્સમાં જોયું છે. હેલ્થકેર એઝ એ સેક્ટર પણ છેલ્લા 2-3 દિવસથી આપણે જોઈએ છે કે સારું પરફોર્મ કરી રહ્યું છે અને આનો પ્રાઇમરી ટ્રેન્ડ ડેફિનેટલી પોઝિટિવ છે. એક વીકલી ચાર્ટ પર ફ્લેગ પેટર્ન બ્રેકઆઉટ છે અને એક આમ આપણે કહી શકાય કે કન્ટિન્યુએશન ઓફ પેટર્ન કહી શકાય, કારણ કે પ્રાઇમરી ટ્રેન્ડ તો અપ છે જ. તો એક આ સેક્ટરમાંથી ખાસ કરીને તેજીનો વ્યૂ હતો અને એમાંથી પણ હોસ્પિટલ સ્ટોક્સમાંથી પણ તમે કમ્પેરેટિવલી NH નો સેટઅપ મને ખાસો કન્વિન્સિંગ લાગે છે. તો આવનારા વીક માટે 1 થી 2 વીક માટે મારા હિસાબે નારાયણ હૃદયાલય NH 1850 થી લઈને 1780 ની રેન્જમાં બાય કરી શકાય 50-50%. સ્ટોપ લોસ 1750 નો હોવો જોઈએ અને અપસાઇડમાં આપણે એક્સપેક્ટ કરી શકીએ કે NH તમને 2000 ના ટાર્ગેટ બતાવે નેક્સ્ટ 2 વીકમાં. તો બીજી પસંદગી મારી આ સ્ટોકમાં રહેશે નારાયણ હૃદયાલય. એક હોસ્પિટલ સ્ટોક છે, 2000 નો ટાર્ગેટ, 1750 નો સ્ટોપ લોસ. ઓકે, નારાયણ હૃદયાલય જ્યાં 1750નો સ્ટોપ લોસ રાખવાનો છે 2000 સુધીના એક ટાર્ગેટને ખાસ કરીને ધ્યાનમાં રાખીને. ભાવિન, આપની પાસેથી જાણીએ હવે સેકન્ડ રેકમેન્ડેશન. મેક્સ હેલ્થકેર પર તમારી ફર્સ્ટ પિક હતી, હવે નેક્સ્ટ ક્યાં રહેશે? મારો સેકન્ડ પિક છે એ છે L&T ફાઇનાન્સ, LTF. એમાં બહુ જ સારું એડવાન્ટેજ છે જે આપણે રેટ કટ હમણાં જોયું છે અને બધી ફાઇનાન્સ કંપનીઝમાં સારું એવું બાઇંગ થઈ રહ્યું છે. આજે એક સારા લેવલ પર મળી રહ્યો છે, 186 પાસે ટ્રેડ કરે છે. એને અત્યારના બહુ જ સારો બ્રેકઆઉટ આપ્યો છે મંથલી, વીકલી, ડેલી બધા સ્કેલમાં, અને હવે એ રીટેસ્ટ થઈ રહ્યો છે વીકલી સ્કેલમાં. એટલે મને એમ લાગે છે કે આપણને એક સારા લેવલ પર મળે છે L&T ફાઇનાન્સ, જેનાથી એક સારો મૂવ અહીંયાથી પોઝિટિવ સાઇડ પર આપણને જોવા મળી શકે છે. ટાર્ગેટ બને છે 210 રૂપિયાનો, સ્ટોપ લોસ આપણે 180 રૂપિયાનો રાખવાનો L&T ફાઇનાન્સ. L&T ફાઇનાન્સ હોલ્ડિંગ્સ LTF, જ્યાં 180નો સ્ટોપ લોસ તમારે રાખવાનો છે. ઉપર 210 સુધીના ટાર્ગેટ જે છે તમને LTFનું કાઉન્ટર બતાવી શકે છે. વિરાટ, હવે આપની પાસેથી જાણીએ. કરુર વૈશ્ય બેંક પર બેન્કિંગમાંથી તમારું રેકમેન્ડેશન હતું, હવે સેકન્ડ ક્યુ સેક્ટર રહેશે ને કઈ કંપની, મિડ કેપ કે સ્મોલ કેપમાંથી?
જે સેક્ટર મારા ધ્યાનમાં આવી રહ્યું છે એ છે સિમેન્ટનું સેક્ટર. જે જ્યારથી આપણને રેટ કટ થતું જોવા મળ્યું ત્યારથી રિયાલિટી ઇન્ફ્રાના સ્ટોક્સમાં પણ મોમેન્ટમ આવતી જોવા મળી, સાથે સાથે સિમેન્ટમાં પણ આપણને સારી એવી તેજી બનતી જોવા મળી રહી છે. ઘણા બધા સિમેન્ટના સ્ટોક્સ છે જે અત્યારે ઓલ ટાઈમ હાઈ પાસે ટ્રેડ થતા જોવા મળી રહ્યા છે. એમાંથી રામકો સિમેન્ટનું કાઉન્ટર જે છે એ મને ઘણું અટ્રેક્ટિવ લાગી રહ્યું છે. વીકલી ચાર્ટ પર જોવા જઈએ તો સિમેટ્રિક ટ્રાયંગલ સોર્ટ ઓફ ફોર્મેશન ફોર્મ થઈ હતી, જેનું બ્રેકઆઉટ આપણને કન્ફર્મ થતું જોવા મળી રહ્યું છે. સેમ વે ડેલી ચાર્ટ પર અગર આપણે જોઈએ તો અહીંયા પણ આપણને રાઉન્ડિંગ બોટમનું બ્રેકઆઉટ બનતું જોવા મળ્યું. આજના દિવસમાં ફરીથી 1040 જે પ્રીવિયસલી હેન્ડલની જેમ કામ કરતો હતો ત્યાં જ આપણને સારો સપોર્ટ બનતો જોવા મળ્યો અને ફરીથી કાઉન્ટર એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ થતું જોવા મળી રહ્યું છે. તો અહીંયા પોસિબલ છે કે આપણને આવતા દિવસોમાં સારી એવી તેજી કન્ટિન્યુ થતી જોવા મળી શકે. તો મારી પસંદગી રામકો સિમેન્ટ પર રહેશે. બાય કરીને ચાલવાની સલાહ રહેશે. રામકો સિમેન્ટમાં તમે 980 નો સ્ટોપ લોસ મેન્ટેન કરીને ચાલી શકો છો. ઉપરમાં 1200 પ્લસ સુધીના ટાર્ગેટ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે છે. તો રામકો સિમેન્ટે બાય કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, સિમેન્ટ સ્પેસમાંથી રામકો સિમેન્ટ પર એક રેકમેન્ડેશન વિરાટ તરફથી, જ્યાં 980નો તમારે સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપર 1200 ઉપરના લેવલ્સ છે, ખાસ કરીને ટાર્ગેટ તરીકે ધ્યાનમાં રાખો રામકો સિમેન્ટ માટે. વિનય, આપની પાસેથી હવે જાણીએ SML ઇસુઝુ નારાયણા હેલ્થ પર તમારું રેકમેન્ડેશન હતું, હવે ક્યાં રહેશે લાસ્ટ પિક? લાસ્ટ પિક હું આઈટી સેક્ટરમાંથી પસંદ કરીશ. આઈટી સેક્ટરમાં સારું એવું આઉટ પરફોર્મન્સ છે અને એવું લાગે છે કે આ આઉટ પરફોર્મન્સ કન્ટિન્યુ રહેશે, કારણ કે આઈટી એઝ અ ઇન્ડેક્સ ઇઝ લુકિંગ વેરી સ્ટ્રોંગ અને હેઝ બીન શોઈંગ ગુડ સ્ટ્રેન્થ ઇન લાસ્ટ કપલ ઓફ સેશન. અને તમે જોશો તો ઝેન્સાર ટેકનોલોજી એક સ્ટોક છે, આઈટી સ્ટોક છે, કે જે અમારી ફંડામેન્ટલ ટીમને પણ ઘણો સારો લાગે છે, ટેકનિકલ સેટઅપ પણ ઘણો કન્વિન્સિંગ છે. આ સ્ટોક બધી જ કી મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરી રહ્યો છે. રિસન્ટમાં જે રિકવરી આપણે નીચે આઈટી સ્ટોક્સમાં જોઈએ તો એમાં ઝેન્સાર ટેકે એક સારી એવી રિકવરી બતાવી હતી અને એક સારો સેટઅપ છે. છેલ્લા 7-8-10 દિવસથી આ એક સ્ટોક કોન્સોલિડેશનમાં ચાલી રહ્યો છે, પણ ઓવરઓલ એવું લાગે છે કે આ સ્ટોક તમે લેશો મિડ કેપ આઈટી સ્ટોક્સમાંથી તો સારું તમને એક રિટર્ન મળી શકે છે. સો વન ઓફ ધ સેફ કાઉન્ટર, ફંડામેન્ટલી ગુડ સ્ટોક અને ટેકનિકલી ઓલ્સો વેરી ગુડ સેટઅપ. તો ઝેન્સાર ટેકનોલોજી મારી ત્રીજી પસંદગી રહેશે આજના માટે, જે 1 થી 2 વીક માટે રિકમેન્ડ કરું છું. તો 860 થી 840 ની રેન્જમાં તમે બાય કરી શકો છો. 830 નો હું ટ્રેડિંગ સ્ટોપ લોસ રિકમેન્ડ કરી રહ્યો છું અને અપસાઇડમાં 910 નો ટાર્ગેટ આપી રહ્યો છું. તો થર્ડ પસંદગી ઝેન્સાર ટેકનોલોજી ફ્રોમ ધી મિડ કેપ આઈટી સ્પેસ. તો આઈટી ફાર્મા આ સેક્ટર્સ શરૂઆતમાં જ વિનયે જણાવ્યા હતા, તો ત્યાંથી જ પસંદગી છે. ઝેન્સાર ટેક આઈટીમાંથી 830નો તમારે એક સ્ટોપ લોસ રાખવાનો છે. ઉપર 910ના લેવલ્સ બતાવી શકે છે, પરંતુ વ્યૂ 1 થી 2 સપ્તાહ માટે અહીંયાથી સ્ટોક્સ માટે તમારે રાખવો જોઈએ. વિરાટ, કરૂર વૈશ્ય બેંક, રામકો સિમેન્ટ, એટલે બેંક્સ અને સિમેન્ટ બાદ હવે લાસ્ટ રેકમેન્ડેશન ક્યાં રહેશે? લાસ્ટ રિકમેન્ડેશન હેલ્થકેરમાંથી જ રહેશે. ફાર્માસ્યુટિકલ કંપની ગ્લેનમાર્ક ફાર્મા. ગ્લેનમાર્ક ફાર્મામાં અગર આપણે જોઈએ તો સારી એવી મોમેન્ટમ આપણને બનતી જોવા મળી રહી છે છેલ્લા થોડા સમયથી. જ્યાં આપણને જોઈ રહ્યા હતા કે કન્સોલિડેશનની રેન્જ બનતી જોવા મળી હતી. 1550 થી લઈને 1350 ની વચ્ચે કારોબાર થતો જોવા મળ્યો હતો, જેનું બ્રેકઆઉટ આપણને રિસેન્ટલી કન્ફર્મ થતું જોવા મળ્યું છે. સેકન્ડલી વીકલી ચાર્ટ પર જોવા જઈએ તો અહીંયા પણ આપણને ફ્લેગ એન્ડ ફોલનું બ્રેકઆઉટ કન્ફર્મ થતું જોવા મળ્યું છે અને સ્ટોક ઘણા સમયથી એક તેજીની મોમેન્ટમ બતાવતું હોય એવું દેખાઈ રહ્યું છે. લોઅર એન્ડથી વોલ્યુમ્સ બી ઇન્ક્રીઝ થયા છે, જે ઇન્ડિકેટ કરી રહ્યું છે કે લોઅર એન્ડ પર સારું અક્યુમ્યુલેશન આપણને આ સ્ટોકમાં બનતું જોવા મળી રહ્યું છે. તો આવતા સમયમાં આપણે એક્સપેક્ટ કરી શકાય કે ગ્લેનમાર્ક ફાર્મામાં આપણને પોઝિટિવ મોમેન્ટમ બનતી જોવા મળી શકે છે. જ્યાં નીચેની સાઈડ પર અગર આપણે વાત કરીએ તો 1550 લેવલના આસપાસના લેવલ્સ છે એ સ્ટ્રોંગ સપોર્ટની જેમ કામ કરતા જોવા મળી શકે છે અને ઉપરમાં 1850 સુધીના લેવલ્સ આપણને નિયર ફ્યુચરમાં આવતા જોવા મળી શકે. તો મારી પસંદગી ગ્લેનમાર્ક ફાર્મા પર રહેશે. 1550 નો સ્ટોપ લોસ અને 1850 ના ટાર્ગેટ માટે. ત્રણ એક્સપર્ટ્સ તરફથી ફાર્મા હેલ્થકેર ફોકસમાં છે. ગ્લેનમાર્ક ફાર્મા વિરાટ તરફથી, જ્યાં 1550નો સ્ટોપ લોસ રાખવાનો છે અને ઉપરની તરફ 1850 સુધીના ટાર્ગેટ જે છે આવતા દેખાઈ શકે છે. ભાવિન, તમે પણ એક મેક્સ હેલ્થકેર આપ્યું છે, ત્યારબાદ એનબીએફસીઝમાંથી LTF પર આપ્યું છે. હવે થર્ડ રેકમેન્ડેશન ક્યાં રહેશે? મારું થર્ડ રેકમેન્ડેશન છે આઈટી સેક્ટરમાંથી. સારું એવું બાઇંગ દેખાઈ રહ્યું છે આઈટી સેક્ટરમાં અને મિડ કેપ, સ્મોલ કેપ અને લાર્જ કેપ બધા આઈટી સેક્ટરના સ્ટોક્સ જે છે એનું એક સારું કોન્ટ્રીબ્યુશન આપણને જોવા મળ્યું છે ઘણા દિવસોથી. એટલે મને લાગે છે કે આઈટી ઇઝ અ ગુડ બેટ. એમાં મને પરસિસ્ટન્ટ સિસ્ટમ સારો લાગી રહ્યો છે. 5900 પાસે ટ્રેડ કરી રહ્યો છે. આમાં 5700 રૂપિયાનો સ્ટોપ લોસ આપણે મેન્ટેન કરવાનો અને ઉપરમાં આપણને 6500 સુધીના લેવલ્સ જોવા મળી શકે છે. એક બહુ જ સારી પેટર્ન બનેલી છે ડેલીમાં અને વીકલી સ્કેલમાં. સારું બાઇંગ બી થઈ રહ્યું છે. એટલે આમાં એક અપ મૂવ આપણને જોવા મળી શકે છે. પરસિસ્ટન્ટ સિસ્ટમ્સ 5700 સ્ટોપ લોસ તરીકે ધ્યાનમાં રાખી શકો છો અને ઉપરની તરફ 6500ના ટાર્ગેટ જે છે અહીંયાથી પરસિસ્ટન્ટનું કાઉન્ટર તમને બતાવી શકે છે. તો એ સાથે જ હવે ખાસ રજૂઆતમાં રજા લેવાનો સમય થયો છે. ભાવિન, આપના ડિસ્ક્લોઝર્સ જાણીએ. યસ, થેન્ક યુ ચાંદની ફોર હેવિંગ મી ઓન ધ શો. અને જે બી સ્ટોક્સ ઇન્ડેક્સિસ કે આપણે ડિસ્કશન કર્યું છે
એમાં એક ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈ પછી જ આગળ વધવું અને જે બી સ્ટોક્સ ડિસ્કસ કર્યા છે અમે અમારા ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા હોઈ શકે છે બસ. થેન્ક યુ. જી વિનય, આપના તરફથી ડિસ્ક્લોઝર્સ જાણીએ. જી, જે કઈ સ્ટોક્સ આજે આપણે ડિસ્કસ કર્યા છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ અમે અમારા ક્લાયન્ટ્સને એડવાઇસ કરી હોઈ શકે છે અને અમારા કંપની એસોસિએટ પાસે પણ પોઝિશન હોઈ શકે છે. જી વિરાટ, આપના ડિસ્ક્લોઝર્સ. સો આજે આપણે જે પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે અમારી પર્સનલ પોઝિશન કોઈ પણ નથી. ક્લાયન્ટ રેકમેન્ડ કરવાની ક્લાયન્ટ પોઝિશન હોઈ શકે છે, પરંતુ અમારો પર્સનલ ઇન્ટરેસ્ટ કોઈ નથી. શોમાં ઇન્વાઇટ કરવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. વિરાટ, વિનય અને ભાવિન, આપ ત્રણેયનો પણ આભાર અમારી સાથે જોડાઈ અને આપના વ્યૂઝ અને પસંદગી શેર કરી. તો એકવાર રજા લેતા પહેલાં રિકેપ પર નજર કરી લઈએ. સૌથી પહેલાં વિનય તરફથી જે રેકમેન્ડેશન્સ છે એ જોઈએ. SML ઇસુઝુ 1920 સ્ટોપ લોસ અને 2125ના ટાર્ગેટ ધ્યાનમાં રાખો. નારાયણા રુદાલય માટે 1750નો સ્ટોપ લોસ અને ઉપર 2000 સુધીના ટાર્ગેટ દેખાઈ શકે છે. ઝેન્સા ટેક માટે 830નો સ્ટોપ લોસ, 910ના ટાર્ગેટ. ત્યારબાદ જોઈએ વિરાટ તરફથી જે સ્ટોક્સ છે. કરૂર વૈશ્ય બેંક સૌથી પહેલાં તો 230નો સ્ટોપ લોસ, 285ના પહેલાં અને ઉપર 300ના ટાર્ગેટ બતાવી શકે છે. રામકો સિમેન્ટ 980 સ્ટોપ લોસ અને 1200ના ટાર્ગેટ માટે. છેલ્લે ગ્લેનમાર્ક ફાર્મા એમના તરફથી જ્યાં 1550નો સ્ટોપ લોસ રાખવાનો છે, ઉપર 1850ના ટાર્ગેટ આવી શકે છે. ભાવિન તરફથી જે સ્ટોક્સ છે સૌથી પહેલાં તો મેક્સ હેલ્થકેર છે એમના તરફથી, જ્યાં 1175નો સ્ટોપ લોસ રાખવાનો છે 1350ના ટાર્ગેટ માટે. LTF એટલે L&T ફિનાન્સ માટે 180 સ્ટોપ લોસ, 210ના ટાર્ગેટ. અને ત્યારબાદ પરસિસ્ટન્ટ માટે એમના તરફથી રેકમેન્ડેશન મળતું દેખાડી રહ્યું છે, જ્યાં 5700નો સ્ટોપ લોસ રાખવાનો છે, ઉપર 6500ના ટાર્ગેટ માટે. તો એ સાથે જ આ ખાસ રજૂઆતમાં પણ આટલું જ. મને પણ આપશો રજા અને વધારે અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર.